પૂર્વ મામલતદાર ડોક્ટર એ.કી. ચાવડાની અધ્યક્ષતામાં મોસાઈ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાઈ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ માંગરોળ મામલતદાર ડોક્ટર એ.કી. ચાવડા સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ। તેઓની સાથે મોસાળી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાટદાયા, ગ્રામ પંચાયત સભ્ય પ્રેરણાબેન પઢિયાર, ચંદ્રવદન અરુણભાઈ પરમાર, અયુબભાઈ ભુલા ઉપસ્થિત રહી વિદાય લેલ બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનોને પુષ્પગુચ્છ આપીને કરવામાં આવેલ। શાળાની બાળાઓએ વિદાય ગીત રજૂ કરેલ। વિદાય લઈ રહેલ ધોરણ 8ના વિદ્યાર્થીઓ પોતાના આ શાળાના પ્રતિભાવો આપેલા હતા। બાળકોને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવેલ। મામલતદાર ડોક્ટર એ.કી. ચાવડા સાહેબે વિદાય લેલ વિદ્યાર્થીઓ સાથે ખૂબ સુંદર પ્રસ્તુતકરી કરી હતી અને આગળ ભવિષ્યમાં શું બનવા માંગો છો તે બાબતે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી અને શિક્ષણનું જીવનમાં કેટલું મહત્વ છે તેની પણ સમજૂતી આપી હતી। શાળાના શિક્ષિકાબેન શીલાબેન ચૌધરી તરફથી તમામ બાળકો માટે જલેબીની વ્યવસ્થા કરવામાં આવેલ અને ધોરણ 8ના તમામ બાળકો માટે બટાકા પૌવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વસંતીબેન વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, શીલાબેન ચૌધરી, જીરુબેન ગામિત, કવિતાબેન ચૌધરી, તેજલભાઈ પટેલ, આસિફભાઈ ચૌધરી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ, જે બદલ ઇમરાન ખાન પઠાણે તમામનો આભાર માનેલ હતો।